ધારાના આ બીજા એપિસોડમાં આપ સૌનું હું સ્વાગત કરું છું. આજના એપિસોડની શરૂઆત હું એક સુંદર કવિતાથી કરીશ. આ કવિતા કથક નૃત્યની ઉત્પત્તિ પરનું કવિતા છે. તાસે તાંડવ થેઈ લાસ્ય હે, તત મિલ કર તત્કાર બને, શંકર ગૌરી હિલમિલ નાચે, तिग्दादिग्दिग थैत्राम आन मिले, नगमा सरगम साथ चले, तत् धैत 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 मृदंग बजे, गुणीजन ताल लगावे परखे, आड बियाड कुआड करे, ठाठ बने ठुमके से सुंदर, प्रथम ठाठ उठान करे, नमस्कार आ मद अरु कविता, अंग हार गत भाव चले, पदाघात है परम तपस्या, नुपुर झनक झनकार करे, ताल युक्त तोड़े अरुपरने, अद्भुत चक्कर पाम चले, तक 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 तत्कार चले तब, थिरक थिरक गत भाव बने तब, गुणीजन हरसत तन मन सरसत, मांगल्य नृत्य कल्याण करे, मांगल्य नृत्य कल्याण करे, માંગલ્ય નૃત્ય કલ્યાણ કરે. આજના એપિસોડમાં હું કથકની લઈને આવી છું. કથક નૃત્ય ધારાનો પ્રવાહ વહેતા વહેતા પોતાનામાં કેટલું એ સમાવતો જાય છે તો કેટલુંક છોડતો પણ જાય છે. કથા કહેવાની શૈલીમાંથી જન્મેલી આ નૃત્ય પરંપરા મંદિરોમાંથી દરબારમાં, દરબારમાંથી રંગપંચ પર અને આજે તો એફબી પર, ઇન્સ્ટાગ્રામ પર, યુટ્યુબ પર લાઈવ પ્રોગ્રામ્સ આવે છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે અને આ વાત કથક નૃત્ય ધારાને પણ લાગુ પડે છે. અનેક ઉગતા કલાકારોને નવું પ્રોત્સાહન બળ પૂરું પાડે છે. મારો આજનો આ એપિસોડ આપને કથક નૃત્ય ધારાની આ વિશેષ કથાનું પાન કરાવશે. દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જેને પોતાના અલગ અલગ વૈવિધ્યતાસભર વૈભવી શાસ્ત્રોક્ત નૃત્યો છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે કે નૃત્ય એ ભાવ, રાગ અને તાલનું સંયુક્ત સ્વરૂપ છે. ભ એટલે ભાવ, ર એટલે રાગ અને ત એટલે તાલ. આમ ભાવ, રાગ અને તાલનું સંયુક્ત સ્વરૂપ એટલે નૃત્ય. ભારતીય કલા અને સંસ્કારનો ભવ્ય વારસો આપણા શાસ્ત્રીય નૃત્યો છે. આપણા ભારત દેશની પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ છે ભરતનાટ્યમ, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, ઓડિસી, કથકલી, મણિપુરી, ક્ષત્રિયા, છાઉ અને કથક નૃત્ય. કથક નૃત્ય સંપૂર્ણ ઉત્તર ભારતની પ્રમુખ શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. કથા કહેવાની કળામાંથી બે નૃત્ય શૈલીઓ જન્મી. એક તો ઉત્તર ભારતની કથક નૃત્ય શૈલી અને બીજી આંધ્રપ્રદેશની ભાગવત મેલા નાટકમ. મૂળભૂત રીતે કથક નૃત્ય કથક શબ્દ પર અવલંબિત છે. સંસ્કૃત, પાલી, પ્રાકૃત ઉપરાંત નેપાળી ભાષાના સાહિત્ય અને શબ્દકોશોમાં પ્રાપ્ત અર્થાનુસાર કથક શબ્દ મુખ્યતઃ ત્રણ વિશેષતાઓ સાથે સંબંધિત છે: કથા, અભિનય અને ઉપદેશ. આ ત્રણેય વિશેષતાઓને સંયુક્ત રૂપે જોતા કથક વિશે સંપૂર્ણ અર્થ એવો પ્રગટે છે કે કથક એ વ્યક્તિ વિશેષ છે જે લોકોપદેશ માટે અભિનયના માધ્યમથી કથા પ્રસ્તુત કરે છે. કથા કહે સો કથક કહાવે, કથયતિ યહ સહ કથકઃ. અર્થાત જે કથા કહે છે તે કથક કહેવાય છે. સંસ્કૃતના શબ્દકોશોમાં કથક શબ્દનો એક વધુ પર્યાયવાચી શબ્દ કુશીલવ પ્રાપ્ત થાય છે, જે આ કથકોના ઉદ્ભવ તરફ સંકેત દર્શાવે છે.
એવું કહેવાય છે કે ભગવાન રામના દરબારમાં લવ કુશે મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ કથાગાન દ્વારા સૌને પ્રભાવિત કરે. લવકુશ દ્વારા દર્શાવાયેલ સંગીતમય કથા કહેવાનો માર્ગ પોતાની આજીવિકા માટે જે કથાકારોએ અપનાવ્યો તેઓ કુશીલવની પાવન સ્મૃતિમાં કુશીલવ કહેવાયા. આમ નાટ્યકલાના પ્રચાર હેતુ કુશીલવ વૃત્તિના જનક હોવાથી ઋષિ વાલ્મીકી જ પ્રથમ કથક અર્થાત કથકોના જનક કહેવાય છે. પ્રાચીન કાળમાં આ કથક સ્ત્રી, ગ્રંથકાર તથા મહારાજ આદિ નામોથી પણ ઓળખાતા. આ કથાકારો પોતાના ખભે ગળે વાજિંત્રો રાખી ગામે ગામ ફરીને ધાર્મિક કથાગાન કથાકાર્યો દ્વારા પોતાનું જીવન ગુજરાન ચલાવતા. આ કલાકારોનું કથક નૃત્યના ઉત્થાન અને ઉત્કર્ષમાં મહત્વપૂર્ણ યોગદાન છે. કથાકારોની આ વંશ પરંપરાગત કલા ભારતીય સંસ્કૃતિના જતનનું તેમજ સમાજ શિક્ષણનું પણ કાર્ય કરતી. ધીરે ધીરે આ કથાકારો મંદિરમાં કથાગાન કરવા લાગ્યા. આત્માની ભાવ વિભોર અવસ્થામાં વાણી નિશબ્દ મૂંગી બની જતી હોય છે. એવું અનુમાન લગાવી શકાય છે કે કથાકાર કથા વાંચતા વાંચતા ભાવ વિભોર બની વેવાળ અવસ્થામાં હોઠોમાં દબાવેલ વાણી પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા આંગિક સંકેતો, ચેષ્ટાઓ અને દેહ ગતિઓમાં ઢળવા લાગી હશે. પ્રાચીન કાળમાં આ કથાકારો પાઠક, શાસ્ત્રી, ગ્રંથકાર તથા મહારાજ આદિ નામોથી ઓળખાતા. આ કથાકારો પોતાના ગળે ખભે વાજિંત્રો લગાવી અને ગામે ગામ ફરીને ધાર્મિક કથાગાન કથાકાર્યો દ્વારા પોતાનું જીવનનું ગુજરાન ચલાવતા. આ કલાકારોનું કથક નૃત્યના ઉત્થાન અને ઉત્કર્ષમાં બહુ મહત્વપૂર્ણ યોગદાન છે. કથાકારોની આ વંશ પરંપરાગત કલા ભારતીય સંસ્કૃતિના જતનનું તેમજ સામાજિક શિક્ષણનું પણ કાર્ય કરતી હતી. ધીરે ધીરે આ કથાકારો મંદિરોમાં કથાગાન કરવા લાગ્યા. આત્માની ભાવ વિભોર અવસ્થામાં વાણી નિશબ્દ મૂંગી બની જતી હોય છે. એવું અનુમાન લગાવી શકાય કે કથાકાર કથા વાંચતા વાંચતા ભાવ વિભોર બની વિહવળ અવસ્થામાં હોઠોમાં દબાયેલી વાણી પોતાની ભાવનાઓને વ્યક્ત કરવા આંગિક સંકેતો, ચેષ્ટાઓ અને દેવગતિઓનો સહારો લઈને એમાં ઢળવા લાગી હશે. આંખોમાં શબ્દ ભાવ બનીને સમાતા ગયા હશે. ધીરે ધીરે આ બધું એકમેકમાં એવું તો ઓતપ્રોત થઈ ગયું હશે કે એની ખબર પણ ન પડી કે ક્યારે કથાકારના સંકેતો શબ્દ બની ગયા અને ક્યારે નૃત્યના લય, તાલ અને છંદથી જોડાઈ ગયા. આમ વાચિક અભિનયથી કથક નૃત્યનો પ્રારંભ થયો. ભાવની ઉચ્ચતમ અવસ્થામાં અંતર્મનને ઉચ્ચારણની આવશ્યકતા નથી, આંખો જ બધું કહી દે છે. આ શબ્દહીન અવસ્થામાં મૌનની ક્રિયાશીલતા દેહ અને આંખોને વાચ્ય બનાવી દે છે. અહીં વાચિકા અભિનયનું અસ્તિત્વ આંગિક અને સાત્વિક અભિનય પ્રકારોમાં વિલીનીકરણ થાય છે. અહીંથી નૃત્યની ગતિઓ શરૂ થાય છે. વાણીના વાચ્યથી વધુ પ્રભાવી આ મૌન રૂપ એક સીમારહિત અખંડ આનંદનું નિર્માણ કરે છે. કથકનું મૌન અર્થહીન કે અર્થપૂર્ણ વાક ચાતુર્ય જ નહીં, પરંતુ ભાવપૂર્ણ વિશેષ ભાષા છે. કથકની વાણીમાં લય બોલે છે, તાલ નાચે છે, અંકો આકાર પામે છે અને શબ્દ મૂર્ત થાય છે. ધ્વનિ
અમૂર્ત આકૃતિમાં સમાય છે અને સંપૂર્ણ દેહ એક શાશ્વત રાગ ગાય છે. આમ મંદિરોમાં કથકોની કલા વિકસિત થઈ. આજે પણ ઉત્તર ભારતના અનેક મંદિરોમાં આ પ્રથા આજે પણ જીવિત છે. 13મી શતાબ્દીની આસપાસ મોગલોના આગમને ભારતીય સંસ્કૃતિ, સભ્યતા અને કલાને પ્રભાવિત કરી, જેનો સૌથી અધિક પ્રભાવ કથક નૃત્ય પર પડ્યો છે. આ કથક નૃત્યના આધ્યાત્મિક રૂપનો સંધ્યાકાળ હતો, જેમાં કલા અને કલાકાર બંને પર કાલીમાં છવાઈ. દેશ, કાળ અને પરિસ્થિતિઓ અનુસાર કથકોમાં પણ સંકોચિત મનોવૃત્તિ અને વ્યક્તિવાદનો પગપેસારો થવા લાગ્યો. મોગલોના આક્રમણોથી મંદિરો તૂટવાની સાથે જ આ લોકો ક્રમશઃ વિખરાવા લાગ્યા અને રાજ્યાશ્રય લેવા લાગ્યા. મંદિરોમાં ભગવાનની ભક્તિ માટે થતું આ નૃત્ય હવે રાજાઓના, નવાબોના મનોરંજન માટે દરબારોમાં, મહેફિલોમાં થવા લાગ્યું. જે રાજા કે નવાબના આશ્રયમાં કથકો ગયા, તેમની રુચિ અનુસાર નૃત્યોનું સર્જન થવા લાગ્યું અને દરબારોમાં પોતાનું શ્રેષ્ઠત્વ સ્થાપિત કરવા આ કથકો ચમત્કાર પ્રધાન નૃત્યોની સૃષ્ટિ કરવા લાગ્યા અને ભાટચારણની માફક પોતાના આશ્રયદાતાની પ્રશંસા કરવા લાગ્યા. આ રાજ્યાશ્રયે તેમને ગણિકાઓની સમીપ પહોંચાડ્યા. આની અસર તેમની સાધના અને સર્જન પર પણ પડી. કથકો પરસ્પર આંતરિક હરીફાઈમાં અટવાઈ ગયા. આ જ યુગમાં સંગીત જગતમાં ઘરાના વાદનો પ્રારંભ થયો. હિન્દુ રાજાઓના દરબારી કથકોની પરંપરાને જયપુર ઘરાના અને મુસ્લિમ દરબારોની નૃત્ય પરંપરાને લખનૌ ઘરાના અંતર્ગત માનવામાં આવ્યું. જે કથકો બનારસના રાજ્યાશ્રય હતા, ત્યાં બનારસ ઘરાનાનો વિકાસ થવા લાગ્યો. આજના કથક નૃત્યનું જે સ્વરૂપ આપણને દ્રષ્ટિગોચર થાય છે, તે છેલ્લા 200-300 વર્ષોમાં કથકો દ્વારા દરબારોમાં વિકસિત થયેલું છે. અનેક વિદ્વાન કલાકારોના સઘન પ્રયાસોથી આ નૃત્યનો પુનરુદ્ધાર થયો અને નૃત્યને સન્માનનીય સ્થાન મળ્યું છે. કથક નૃત્ય સંપૂર્ણ ઉત્તર ભારતની પ્રમુખ, પ્રતિનિધિ અને લોકપ્રિય શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. ભારતીય ઇતિહાસના સમસ્ત રાજનીતિક અને સામાજિક સાંસ્કૃતિક પરિવર્તનોની આ શૈલી પર બહુ ઊંડી અનેકવિધ અસર પડી છે. અંગ્રેજી સત્તાકાળમાં ભારતીય નૃત્ય પ્રવૃત્તિઓ વિશે જોઈએ તો બહુસંખ્યક નર્તક, નર્તકીઓ, નૃત્યાચાર્યો, નાટ્યાચાર્યો મંદિરો, રાજદરબારો અને નવાબોની મહેફિલ સાથે જોડાયેલા હતા અને પોતાની કલાના પારંપરિક સ્વરૂપની સાધના અને પ્રદર્શન કરવામાં જ મગ્ન હતા. સ્વતંત્રતા બાદ નૃત્ય કલાને પ્રોત્સાહન મળ્યું. ભારતીય નૃત્ય કલાનો વિશ્વભરમાં પ્રચાર અને પ્રસાર થયો. એમાં કથક નૃત્ય શૈલી પણ અતિ લોકપ્રિય બની. કથક નૃત્ય પરંપરાના પુનરુદ્ધારમાં મહારાજા બિંદાદિન, લખનૌના નવાબ વાજિદ અલી શાહ, રાયગઢના અનૂઠા આશ્રયદાતા રાજા ચક્રધરસિંહજીનો સિંહ ફાળો છે. કથક નૃત્ય પરંપરાનો સુવર્ણ યુગ ઘડાયો આ મહાન અમર કલાકારો થકી જ. આ નૃત્યના પ્રચાર અને પ્રસારનો મુખ્ય શ્રેય મેડમ મેનકા, શ્રી રામ ગોપાલ, શ્રી શંભુ મહારાજ, શ્રી દચ્છુ મહારાજ, કથક ક્વીન સિતારા દેવી, દમયંતી જોશીજી, રાણી કર્ણાજી, કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજજી, નટરાજ ગોપીકૃષ્ણજી, શ્રી કૃષ્ણકુમારસિંહજી અને આવા તો અનેક પ્રસિદ્ધ કથક નૃત્ય કલાકારોને ફાળે છે. આ બધા નૃત્ય કલાકારોએ કથક નૃત્ય પરંપરાને વિશ્વભરમાં સુવિખ્યાત કરી આપણી ભારતીય સંસ્કૃતિની
પરંપરા અને ગરિમાનું સુદર્શન કરાવ્યું છે. ઉત્તર ભારતની પ્રમુખ નૃત્ય શૈલી કથક પોતાના પ્રસ્તુતિકરણમાં જેટલું સ્વતંત્ર છે એવું કદાચ અન્ય કોઈ શૈલીમાં જોવા નથી મળતું. બધી શાસ્ત્રીય નૃત્ય શૈલીઓમાં પગમાં ઘૂંઘરા તો પહેરાય જ છે, પરંતુ ઘૂંઘરાનો વિશેષ પ્રયોગ અને મહત્વ તો કથક નૃત્યમાં જ જોવા મળે છે, જે નૃત્ય સંસારમાં લાજવાબ અને અદ્વિતીય છે. તબલા પખાવજમાંથી નીકળતા એક એક બોલને કથક નર્તક બહુ સફાઈપૂર્વક પોતાના પગના ઘૂંઘરાથી પ્રતિધ્વનિત કરે છે. આ નૃત્ય એક એવી નૃત્ય શૈલી કે ભારતીય નૃત્ય કલાનું પ્રથમ નૃત્ય રૂપ ડાન્સ ફોર્મ છે, જેણે પ્રત્યેક યુગની સામાજિક સાંસ્કૃતિક સ્થિતિઓને અનુરૂપ રંગારંગ રૂપ સ્વરૂપ ધારણ કરીને વિકાસ સાધ્યો છે. આ નૃત્યમાં તાંડવની ઉદ્ધત ચારીઓ પણ છે અને લાસ્યના લલિત અંગહાર પણ છે. શાસ્ત્રીય નૃત્ય હોવા છતાં દેશી નૃત્યોની સહજ ગતિમતા, સંગીતનું સાહચર્ય, નાટ્યની સાત્વિક ભાવાભિવ્યક્તિ ને પોતાનામાં સમાવી લીધા છે. આ પરંપરાગત શાસ્ત્રીય નૃત્ય શૈલીમાં શાસ્ત્રોની મોહક ચમત્કારિક છટાઓનો અદ્ભુત સંયોગ જોવા મળે છે. આ નૃત્ય શૈલીમાં કૃષ્ણ કથાનો બહુધા પ્રયોગ હોવાથી મધ્યયુગોમાં એને નટવરી નૃત્ય નામ પણ પામ્યું છે. ઉત્તરમાં કાશ્મીરથી લઈ દક્ષિણમાં આંધ્રપ્રદેશ સુધી અને પૂર્વમાં આસામ બંગાળથી લઈ પશ્ચિમમાં વર્તમાન પાકિસ્તાન સુધી ભારતના 2/3 જેટલા હિસ્સામાં આ શૈલી પ્રચલિત છે. આ શૈલીનું ક્ષેત્રફળ કેટલું વિશાળ છે! એક ધ્યાન દેવા જેવી બાબત મારી દ્રષ્ટિએ એ છે કે ભારતનો નકશો જોઈએ તો દક્ષિણ ભારતના અલગ અલગ હિસ્સાઓમાં વિભિન્ન પ્રાંતોની પોતાની પ્રતિનિધિ શાસ્ત્રીય નૃત્ય શૈલીઓ છે. જેમ કે તામિલનાડુમાં ભરતનાટ્યમ, આંધ્રપ્રદેશમાં કુચીપુડી અને કેરળમાં તો બે નૃત્ય શૈલી કથકલી અને મોહિનીઅટ્ટમ. આસામના મણિપુરમાં મણિપુરી અને ક્ષત્રિય નૃત્ય, પશ્ચિમ બંગાળમાં છાઉ અને ઓરિસ્સા પ્રાંતમાં ઓરિસ્સી. જ્યારે ઉત્તર ભારતના આટલા વિશાળ વિસ્તારમાં ફક્ત એક જ શાસ્ત્રીય નૃત્ય શૈલી કથક. કદાચ આ વિસ્તારમાં પણ મૂળ એક નાટ્ય શાસ્ત્રીય નૃત્ય પ્રકાર બાદ પ્રાંતીય ભાગોમાં અનેક અન્ય નૃત્ય રૂપ પણ વિકસિત થયા જ હશે, પરંતુ કંઈક સામાજિક અને ઐતિહાસિક કારણોથી અંતતઃ તે બધા એકાકાર થઈ ગયા અને સંમિલિત રૂપથી એક સમકાલીન કથક નૃત્યના રૂપમાં ઉભરી આવ્યું. સંભવતઃ કદાચ એ જ કારણ છે કે જ્યાં અન્ય બીજી બધી શાસ્ત્રીય નૃત્ય શૈલીઓમાં આંતરિક રૂપમાં એટલા ભેદ વિભાગ નથી, જ્યારે કથક નૃત્યમાં તો વિરોધી લાગતા અનેક રૂપ જોવા મળે છે. ક્યારેક એમાં નૃત્ય અંગનો આગવો મિજાજ જોવા મળે છે, જેમાં લય તાલના બેહદ પેચીદા અને ક્લિષ્ટ રૂપોનો વિસ્તાર જોવા મળે છે, તો ક્યારેક તાલની જટિલતાની સાથે એક ગરિમામય સૌંદર્ય પણ જોવા મળે છે. કથક નૃત્ય શૈલીમાં જેટલા નર્તક અને જેટલા ગુરુ છે એ બધાની પોતાની એક વિશિષ્ટ શૈલી છે. નૃત્યને જોવા સમજવાનો પોતાનો ઢંગ છે, પોતાનો આગવો અંદાજ છે. આ જ કારણથી કથકમાં એક સૂત્રતા હોવા છતાં એક ભિન્નતા નજરે ચડે છે. પાછલા કેટલાક વર્ષો દરમિયાન કથક નૃત્યની જે તસવીર ઉભરી આવી છે એ વિશે જો વિચારીએ તો એક વાત બહુ સાફ નજરે આવે છે કે કથકના વિષયમાં વિચારવા, સમજવાની, એને જોવાની અને અભિવ્યક્ત કરવાની પ્રક્રિયામાં
એક નિશ્ચિત બદલાવ આવ્યો છે. પહેલા જે રીતે નૃત્ય પ્રસ્તુતિ થતી અને એના પ્રસ્તુતિકરણના ઢંગમાં જે બદલાવ આવ્યો છે, એ નૃત્ય પ્રસ્તુતિમાં એક નવી સૌંદર્ય દ્રષ્ટિ વિકસિત થઈ હોય એવું લાગે છે. એકલ નૃત્યમાંથી નૃત્ય સંરચનાઓ, નૃત્ય નાટિકાઓની વિવિધ વિષયો પર પ્રસ્તુતિ થઈ રહી છે. નૃત્ય એ દ્રશ્ય શ્રાવ્ય કલા છે. એથી જ તો એ કર્ણપ્રિય અને નેત્રપ્રિય હોવી જ જોઈએ. નૃત્ય એ વ્યાકરણ નથી, ભાષા છે. અને એ છે શરીરની ભાષા, અંગ અને મુદ્રાઓની ભાષા, જે આપણે એક અંતરિક્ષમાં રચીએ છીએ. વ્યાકરણ તો તેનું એક અંગ છે, સાધન છે. આ ભાષા પર અધિકાર પ્રાપ્ત કરવાનું આજનું સ્વરૂપ કેટલાક વર્ષોમાં વિકસિત થયેલી પરંપરાનું નૂતન નવ્ય નવેલું સ્વરૂપ છે. કથા વાચકોની પરંપરાથી શરૂ થયેલી આ પરંપરામાં લોકતત્વની પ્રધાનતા છે. નાટ્યધર્મીની અપેક્ષાએ લોકધર્મીની પ્રભાવકતા આ પરંપરાને અનોખો શણગાર સજાવે છે. આથી જ તો કથક નૃત્ય એક સૌંદર્યસભર શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. એક શિષ્ય, એક કલાકાર, એક ગુરુ અને એક સંશોધનકર્તા, આ ચારેય પરિસ્થિતિઓમાં મેં એવું મહેસૂસ કર્યું છે કે કથક નૃત્ય એ એવી નૃત્ય કલા છે જે અનુશાસિત હોવા છતાં નથી. એની પ્રકૃતિ સ્વતંત્ર છે. આ નૃત્ય કેવળ શારીરિક પરિશ્રમ નથી. પરિશ્રમની સાથે જો એમાં સુંદરતા ભળી જાય તો એ કલાત્મક બની જાય છે. આ નૃત્યની પ્રકૃતિ અનુસાર આ નૃત્યમાં બહુ જ અધિક પરિશ્રમ છે. અને આ પરિશ્રમ કરવા સહન શક્તિ, શારીરિક શક્તિ, માનસિક શક્તિ અને ધીરજની આવશ્યકતા હોય છે, જેને સાધના દ્વારા, હઠયોગ, સંકલ્પ શક્તિથી જ પ્રાપ્ત કરાય છે. કથકનું ભાવ જગત તો સાવ નિરાળું અને અજોડ છે. અહીં શૃંગારિકતા અને આધ્યાત્મિકતાનો સુભગ સમન્વય છે. નર્તકની પ્રત્યેક બંદિશોમાં, સમ દર્શાવતા અંગોમાં ઈશ્વર પ્રત્યેની સંપૂર્ણ આસ્થા અને સૌંદર્ય નજરે ચડે છે. અહીં તાંડવ લાસ્ય સ્વરૂપો છે, ભક્તિ અને રીતિ કાવ્યની ભાવ પ્રવણતા છે, સંગીતનું સાહચર્ય છે અને દેશી નૃત્યોની સહજ ગતિવિધિથી એનું આજનું સ્વરૂપ સજાવાયું છે. લયકારીઓના કૌશલ્યપૂર્ણ પ્રયોગો, કલાકારો દ્વારા કરાતું પઠન આ પરંપરાને ઓર સાજ સજાવે છે. સમય સમય પર પ્રાપ્ત થતા રાજ્યાશ્રય અને પુનરુદ્ધારકો અને મુખ્ય તો લોકાશ્રયમાં જ આ નૃત્ય શૈલી નવપલ્લવિત થઈ છે. દેશ દુનિયાનો એવો કોઈ ખૂણો નથી બચ્યો કે જ્યાં કથકે પોતાની સુવાસ ન ફેલાવી હોય. કથા કહેનારા કથકની આ કથા કેટલા બધા ચડાવ અને ઉતારથી ભરેલી છે, ખરું ને? કથક નૃત્ય ધારા, જે કથા કહે સો કથક કહાવે, કથા કહેવામાંથી જન્મેલી આ નૃત્ય શૈલીનો, નૃત્ય ધારાનો પ્રવાહ વહેતો વહેતો કેટલું પોતાનામાં સમાવતું ગયો છે, એ આપણે આજે જાણ્યું. આર્ટ ઓફ સ્ટોરી ટેલિંગ કહેવાતી કથક નૃત્ય શૈલી પોતાની પણ કેવી કથા ધરાવે છે, એ આપ સૌએ આજે માણ્યું. કથક નૃત્ય ધારાના હવે પછીના એપિસોડમાં આવો જ એક અલગ વિષય લઈને ફરીથી હું તમને મળીશ. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. નમસ્કાર.